હલો 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 ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ ઓલ, અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ યાર. ધોરણ 10 એમાં ચેપ્ટર નંબર 13 આંકડા શાસ્ત્રો, એમાં મોસ્ટ આઈએમપી ની સિરીઝ હાલે. એમાં લગભગ મધ્યકના દાખલા આપણે કરીએ. મધ્યકના દાખલા એક દાખલાની લગભગ કરીએ, કારણ કે એક દાખલો 15 મિનિટ કે 20 મિનિટ નો થઈ શકે ને. એ પેલા જામું હોય ને તો નીકળી જાવ. આના ઉપર આપણો કમલેશ મીટર કે જામ હોય ને તો પ્રેમથી નીકળી પડો. કમલેશ નહીતર જોવો, મસ્ત જોવો, ન આવડે તો બીજી વાર જોવો, ત્રીજી વાર, પાંચમી વાર. હું તો બહુ શીખીને જાઉં, એ પેલા નો જો કમલેશ મીટર. બાકી ન હોય ને તો કમલેશ. અને ખાસ સૂચના, સૌથી પહેલા આપણા શરીરના તમામે તમામ અંગ, આંખ, કાન, નાક ખુલ્લા રહે. કાનનું નથી કેતો, અને જેનું કહું હું એ ચોટાડીને બે કમલેશ વિરાટ નગર કરી તમારા બાપને ફોન. હાલો હાલો, પદ વિચલનની રીતે મધ્યક શોધવાનું છે. હવે પદ વિચલન એટલે શું થાય સ્વીટાર્ટ? તો કે પદ વિચલન એટલે FIUI, એટલું યાદ રાખવાનું. FIUI હોય તો મધ્યકનો દાખલો એટલે કેટલી કોલમ આવશે? 5 લાઈનો આવે. સૌથી પહેલા વર્ગ, પછી આવૃત્તિ, મધ્ય કિંમત, પછી UI અને FIUI. 5 વસ્તુ આવે મધ્યકના દાખલામાં. કેટલી? 5 વસ્તુ આવે. સૌથી પહેલા વર્ગ, પછી આવૃત્તિ, પછી શું આવે? આવૃત્તિ મતલબ FI, પછી આવે મધ્ય કિંમત XI, પછી UI અને છેલ્લે FIUI. આ 5 વસ્તુ આવે. કમ્પ્લીટ સ્વીટાર્ટ. અહીંયા સુધી સમજાઈ ગયું કે વર્ગ, આવૃત્તિ, XI, UI અને FIUI કેના દાખલામાં? તો કે મધ્યક. મધ્યક માટે લોગો શું? તો કે X બાર. કમ્પ્લીટ. એક વાર X બાર, ખાલી X નહીં. કમ્પ્લીટ. પછી એમાં બે રીતો, એક ધારેલ મધ્યક અને એક પદ વિચલન. ધારેલ મધ્યકમાં શું આવે? તો કે FIDI આવે, અને પદ વિચલનમાં શું આવે સ્વીટહાર્ટ? તો કે FIUI. આટલું ક્લિયર. FIUI જો ચોખવટ કરેલી હોય તો ઈ જ રીત કરવી પડે, એમાં કોઈ જાતનો ડાઉટ નથી. નહીતર પછી તમે તમારી રીતે FI અથવા UI અથવા FIDI ગમે ઈ તમને ઠીક લાગે ને ઈ કરી શકો. ચોટાડીને બેસી ગયા હરકી તો દાખલામાં જાય આગળ. છાપ ઉઠવી જોઈએ. હું તો ઊભા થાવ ને ત્યાં લગીને બેઠા રહે. કમ્પ્લીટ સ્વીટહાર્ટ. હું કહું કે મધ્યકનો દાખલો હોય તો એમાં બે રીતો, એક ધારેલા મધ્યકની અને એક પદ વિચલન. હવે જો ચોખવટ કરેલી હોય કે ધારેલા મધ્યકની રીતે કરો તો ફરજિયાત FIDI વાળું જ કરવું પડે. પણ જો ચોખવટ ન કરેલી હોય તો તમને ઠીક લાગે એ કરી શકો. આમાં જો હવે ચોખવટ છે કે પદ વિચલનની રીતથી મધ્યક શોધો. પદ વિચલનની રીત ચોખવટ થઈ ગઈ તો તમે બીજી ન કરી શકો. તો સૌથી પહેલી કોલમ કેની આવે સ્વીટહાર્ટ? તો કે સૌથી પહેલી કોલમ આવશે વર્ગની. તો અહીંયા લખવાનું વર્ગ. પછી બીજી કેની આવશે મારી લવ? તો કે આવૃત્તિની. તો અહીંયા ઉપર લખવાનું આવૃત્તિ. ત્રીજી કેની આવશે સ્વીટહાર્ટ? મધ્ય કિંમત. અને તો એમાં હું લખવાનું મધ્ય કિંમત 61. ચોથી કેની આવશે? તો કે પદ વિચલન કીધું એટલે ફરજિયાત UI રાખવું પડશે. અને પાંચમી કેની? તો કે આવૃત્તિ અને UI નો ગુણાકાર. અહીંયા સુધી કમ્પ્લીટ સ્વીટહાર્ટ. આટલું સમજાઈ ગયું સ્વીટી. હવે જો સૌથી પહેલા લખી નાખી વર્ગ, પછી આવૃત્તિ FI કમ્પ્લીટ. પછી ત્રીજી કેની હોય? તો કે મધ્ય કિંમત XI. પછી કેની? પદ વિચલન એટલે UI, અને પછી FI અને UI નો ગુણાકાર. અહીંયા સુધી ક્લિયર. આટલું મસ્ત કમ્પ્લીટ થઈ ગયું. તો કે હવે વર્ગ જે રકમમાં આપેલા હોય ને એ જ લખવાના, ગોતવાની જ આવે. આ 500 થી 520 છે તો અહીંયા લખવાના 500 થી 520. ઓકે સ્વીટી. હવે બીજું શું હોય? તો કે 520 થી 540. તો અહીંયા 520 થી 540. પછી 540 થી 560, 560 થી 580, અને પછી 580 થી 600. કમ્પ્લીટ. આ ક્યાંય ગોતવા ગયા નથી, રકમમાંથી લીધું. ઓકે. કાનમાં ઉતરી હું તમને શું કહું હોય, કાનનું નથી કહેતું. પછી આ બીજી કોલમ કોની હોય સ્વીટહાર્ટ? તો કે એ બીજી કોલમ હોય આવૃત્તિ. 12, 14, 8, 6, 10. તો કે 12, 14, 8, 6, 10. કમ્પ્લીટ. આ બધીનો મારવાનો. તો કે આ 12 ને 8 20 ને 34 40 10 50. સમજાય ગયું સ્વીટહાર્ટ? હું કહ્યું તો કે આ બધાનો સરવાળો કરો એટલે 50 છે. એટલે કહેવાય FI નો ટોટલ કેટલો આવ્યો માની લો? તો કે 50. અહીંયા સુધી ક્લિયર. હવે મધ્ય કિંમત એટલે હું? તો કે વર્ગ જે આપેલો હોય ને બંને વચ્ચે આવતી કિંમત. તો કે 500 થી 520 હોય. વર્ગ શું હોય સ્વીટહાર્ટ? તો કે 500 થી 520. એની વચ્ચે શું આવે? તો કે 510. તો મધ્ય કિંમત કેટલી?
510 એમ ખબર ન પડે તો આ બેનો સરવાળો આમ 500 + 520 છેદમાં 2 એટલે 1020 એના છેદમાં 2 એટલે કેટલા 510 સમજાઈ ગયું સ્વીટહાર્ટ મધ્ય કિંમત શોધવાનું સૂત્ર હું અધો સીમા પ્લસ ઉર્ધ્વ સીમા છેદમાં 2 આ બેનો સરવાળો એના અડધા એમ આપણી પાસે હવે જો સમજાઈ ગયું સ્વીટહાર્ટ હવે ધારો કે આની શોધ્યું 560 થી 580 ની તો શું કરવાનું તો કે 560 થી 580 શોધ્યું તો 560 + 580 છેદમાં 2 તો કેટલા થાય તો કે 1140 થાય એને ભાગ્યા 2 તો કે 2 50 2 7 0 એટલે 570 સમજાઈ ગયું માય લવ હવે જો એમ સમજાય જ જાય ને 520 થી 40 ની વચ્ચે શું આવે તો 530 આવે ગધા જેવડાથી આટલું તો આવડે મધ્ય કિંમત મતલબ જે બે સંખ્યા આપેલી હોય ને એની વચ્ચેની સંખ્યા ઓકે માય લવ દાખલો પૂરો થાય ને એટલે કેવો તમને હવે આમાં હું થયું આ 510 મળી ગયા હવે આ કેટલા કેટલા વધે 500 થી 520 540 560 ને 580 20 વધે તો આમાં 20 વધારે 530 550 570 અને 500 અને મોસ્ટ ટાઈમ બેટા મધ્ય કિંમત થઈ ગઈ હવે શું કરવાનું સ્વીટહાર્ટ તો કે આમાં આ લાઈનમાં તમને ઠીક લાગે ને એ મૂકી દેવા આપણે બે બાજુથી વચ્ચે હોય ને એ રાખશું એની સામે મૂકી દેવાના 0 પદ વિચલનની રીતે એટલે 0 ની ઉપર -1 અને -2 નીચે +1 અને +2 અહીંયા સુધી કમ્પ્લીટ આટલું કમ્પ્લીટ અહીંયા સુધી તમારા મગજમાં બેઠું હવે છેલ્લે શું હોય તો કે fi અને ui છે કે fi અને ui બાજુમાં છે એટલે fi અને ui બાજુમાં હોય મતલબ fi વાળી લાઈન અને ui વાળી લાઈન નો કરવાનો ગુણાકાર સમજે સ્વીટહાર્ટ હું કહ્યું તો કે fi માં છે 12 અને ui માં છે -2 તો કે 12 2 -24 અહીંયા સુધી ક્લિયર હવે જો આમાં fi માં કેટલા છે સ્વીટહાર્ટ 14 છે આમાં fi માં 1 છે તો કે 14 1 -14 અહીંયા 0 છે તો 0 નો ગુણાકાર ગમે ની હારે 0 થઈ જાય હવે આમાં કેટલા છે સ્વીટી 6 છે આમાં 1 છે તો કે 6 1 6 આમાં કેટલા છે 10 છે આમાં 2 છે તો કે 10 2 20 અહીંયા સુધી કમ્પ્લીટ સ્વીટી હવે જો ખાસ ધ્યાન રાખજો આ છે 3 માઈનસ આ 2 છે માઈનસ વાળા અને આ 2 છે પ્લસ વાળા કે 24 અને 14 આ બે કેવા છે માઈનસ વાળા 20 ને 6 આ બે કેવા છે સ્વીટહાર્ટ તો કે 20 ને 6 ઈ બે છે પ્લસ વાળા તો કે માઈનસ વાળાનો સરવાળો કરવાનો અને પ્લસ વાળાનો હાલો હવે અહીંયા પાછા આવી જાય તો કે માઈનસ વાળા કેટલા છે તો કે 24 અને 14 24 ને 14 કેટલા થાય 38 પણ એ કેવા છે ઓછા એટલે ઓછા 38 પ્લસ વાળા કેટલા છે 20 ને 6 20 ને 6 કેટલા થાય 26 હવે જો આ બે ની બાદબાકી કરી નાખવાની અને મોટાની નિશાની મૂકવાની 38 માંથી 26 જાય તો 12 38 વધારે એટલે કેટલા ઓછા 12 અહીંયા બધું કમ્પ્લીટ ક્લિયર આટલું હવે જો ui છે તો ui વાળું સૂત્ર મૂકવાનું મધ્યકનું સૂત્ર x બાર = a + સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi * આ હું હે પદ વિચલનની રીતનું સૂત્ર કમ્પ્લીટ હવે જો x બાર તો શોધવાનું હોય એ આપણે જેટલા ધાર્યો એટલા મૂકવાના કેટલા સ્પીડી તો કે 550 તો એની જગ્યાએ કેટલા માં લઉં 550 પ્લસ fi ui નો કેટલો ટોટલ આવ્યો તો કે -12 fi નો કેટલો આવ્યો તો સ્પીડ 50 અને h એટલે ગાળો કેટલો ગાળો છે તો કે 20 અહીંયા ખાસ ધ્યાન રાખજો પાછું જોઈ લઈ fi ui નો ટોટલ આ જોવાનો કેટલો છે સ્પીડ તો કે -12 fi નો ટોટલ આ જોવાનો તો કેટલો છે 50 તો કે fi ui હતું ને અહીંયા કેટલા કર્યા -12 fi અહીંયા 50 કર્યા h એટલે ગાળો ગાળોમાં વર્ગ કેટલા છે આમ છે ને 500 થી 520 તો આ બે ની બાદબાકી 520 માંથી 500 જાય તો કેટલા સ્પીડ 20 એટલે વર્ગ લંબાઈ કેટલી 20 વર્ગ લંબાઈ એટલે કહેવાય ગાળો કમ્પ્લીટ ત્યાર પછી શું કરવાનું તો કે હવે સાદું રૂપ આપી દો એટલે દાખલો થઈ ગયો ક્લિયર તો કે આ 550 એમ નો પ્લસ માઈનસ માઈનસ તો અહીંયા માઈનસ કે આ મીંડું કમ્પ્લીટ સ્પીડ હવે ઉપર વૈધા 12 ગુણ્યા 2 એટલે 12 દુ 24 છેદમાં 5 હવે આ બે ની શું થાય તો કે બાદબાકી 550 ઓછા 4 5 ચોક અને 0.8 એટલે કેટલા 4.8 હવે 550 માંથી 4.8 જાય તો કેટલા બધી સ્પીડ તો કે 545.2 સ્મૂથ દાખલો આનાથી ઈઝી દાખલો તમે ક્યાંય ગોતી ના સમજી ગયું સ્પીડ કાઈ નથી મસ્ત દાખલો છે અને ઈઝી દાખલો છે એ મહત્વનું છે કે આ શું તો કે એ મધ્યકનું ફોર્મ્યુલા કી રીતનું તો કે પદ વિચલન
કમ્પ્લીટ. હવે આ 550 ક્યાંથી આવ્યા તો કે આપણે એ થઈ રહ્યો તો FIUI નો ટોટલ કેટલો તો કે આમ હતું -29 અને 26 વધતા તો 29 માં 26 જાય તો 12 ને મોટાની નિશાની એટલે -12. પછી આ શું હોય તો કે આવૃત્તિનો ટોટલ કેટલો હતો 50. તો અહીંયા આવૃત્તિની જગ્યાએ 50. આ હે ગાળો વર્ગ હે 500 થી 520 બે ની બાદબાકી કરી તો કેટલી થાય 20. કમ્પ્લીટ સ્વીટ. તો કે આ 550 એમ નો આ ઓછા આ વધતા ઓછા ઓછા તો અહીંયા કેવા થઈ ગયા ઓછા 12 ને 2 નો ગુણાકાર તો કે 12 દુ 24 ના છેદમાં 5 આ બે ના છેદ ઉડાડ્યા 0 0 ગયા કમ્પ્લીટ. તો કે 12 દુ ઓછા 24 છેદમાં 5 24 ભાગ્યા 5 કરો ને આમ તો 5 ચોક 20 4 વીતા ભાગના એટલે પોઈન્ટ 5 8 40 એટલે કેટલું સ્વીટ 4.8. 550 માંથી 4.8 જાય તો કે 545.2. ઈઝી અને સ્મૂથ દાખલો. નો લાગે તો પ્રેક્ટિસ ની જરૂર છે. એક વાર, બે વાર, 5 વાર, 15 વાર, 50 વાર, ડેર મિનિમમ 50 વાર મૂકી દેવાનું. ના થાય તો માઈ ગયો એની ગયો સમજાઈ ગયું માઈ લો. પણ 50 વાર સુધી તો ઢીલું નહીં દેવાનું, દઈએ નહીં આપણે. શા માટે તો કે આપણે જે કરીને બેસ્ટ કરી, ભણી તો બેસ્ટ ભણી. અને તમારું આ જ કામ નવરી બીજું કાંઈ તમારો ધંધો નથી. શું છે તો કે માત્ર પ્રેક્ટિસ કરવી. કે નહીં તો કે મેથ્સ ને સાયન્સ ની. કમ્પ્લીટ સ્વીટ. મસ્ત દાખલો, સ્મૂથ. પ્રેક્ટિસ કરો, વારંવાર પ્રેક્ટિસ કરો અને ધંધી નો કરો અને તમારો ધંધો અત્યારે આ જ છે. ઓકે સ્વીટ હાર્ટ કમ્પ્લીટ. એટલે વારંવાર પ્રેક્ટિસ કરો. આ દાખલો બોર્ડમાં આવવાના ચાન્સ છે, મસ્ત ચાન્સ છે. ઓકે સ્વીટ હાર્ટ. અને અવારનવાર પૂછે અહીંયા સુધી રહી આવો અને આ વિડીયો આ દાખલો ક્લિયર થયો હોય ને તો યાર તમારા કરતા વધારે રાજી થનાર વ્યક્તિ કોણ છે તો કે હું. તમારા બાપ કરતા વધારે રાજી થનાર કોણ છે તો કે હું. તમારા કુટુંબ કરતા વધારે રાજી થનાર વ્યક્તિ કોણ છે તો કે હું. અહીંયા સુધી રહ્યા હોય એટલે આઈ લવ યુ યાર અને નીકળી પડો.